તો આ તરફ ખેડામાં પણ એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખેડાની અંદર પણ ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ દ્વારા ઉમેદવારી નોંધવામાં આવી ચૂકી છે। ખેડા ભાજપ ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે પણ હવે ઉમેદવારી નોંધાવી દીધી છે। વિજય મુહૂર્તની અંદર દેવુસિંહ ચૌહાણે ઉમેદવારી પત્ર ભરી દીધું છે અને ઇફકોવાલા હોલથી કલેક્ટર કચેરી ખાતે સુધી ભવ્ય રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। રેલીનું આયોજન ખાસ કરવામાં આવ્યું હતું। કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને તેમના દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે। સત્તાવાર રીતે પોતાની ઉમેદવારી નોંધાવી દેવામાં આવી ચૂકી છે। વિજય મુહૂર્તમાં દેવુસિંહ ચૌહાણે પણ હવે ઉમેદવારી નોંધાવી છે। તો ખેડાથી પણ એ જ સમાચાર મળી રહ્યા છે। ખેડાની અંદર ભાજપ ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે નોંધાવી છે પોતાની ઉમેદવારી। વિજય મુહૂર્તની અંદર તેઓના દ્વારા નામાંકન પત્ર ભરવામાં આવ્યું છે। ઇફકોવાલા હોલથી કલેક્ટર કચેરી સુધી રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેઓના દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે। તેની સાથે જ અનેક નેતાઓ પણ ખાસ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે જેઓ ભાજપના અગ્રણીઓમાંના છે। તો હવે ખેડા પરથી દેવુસિંહ ચૌહાણે પણ ઉમેદવારી નોંધાવી દીધી છે। વિજય મુહૂર્તની અંદર દેવુસિંહ ચૌહાણ દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી ચૂકી છે। અનેક નેતાઓ પણ તેઓની સાથે ખાસ હાજર રહ્યા છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મેહુલ દુધરેજી લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। મેહુલ, ખેડા પરથી ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે હવે ઉમેદવારી પત્ર ભરી દીધું છે। સત્તાવાર રીતે તેઓની જાહેરાત થઈ ગઈ, શું છે માહિતી? જે પ્રમાણે ખેડા નડિયાદની અંદર જે સાંસદ તરીકે રહી ચૂકેલા અને ફરી વખત જે ઉમેદવાર તરીકે ભાજપે જાહેર કર્યા દેવુસિંહ ચૌહાણે આજે પોતાને જે ઉમેદવાર પત્ર જે છે તે ભર્યું છે। ઉમેદવાર પત્ર જે ભરતા પહેલા તેમણે પોતાના ઘરે ભગવાનની પૂજા કરી હતી, સંતોના આશીર્વાદ દીધા હતા અને સાથે જ મીઠું મોઢું કરીને ત્યાંથી નીકળ્યા હતા। તે બાદ તેઓ જે પોતાના જે સિનિયર મોસ્ટ આગેવાન જે ખેડાના સૌપ્રથમ સાંસદ છે તે ડોક્ટર જસવાણી તેમના પણ આશીર્વાદ લીધા અને ત્યાંથી પસાર થઈને એક સભાને સંબોધન કર્યું હતું। લોકોને અપીલ કરી છે મતદાનની અને મતદાન વધારે થાય તે માટેનો જે એક અપીલ કરી અને સાથે જ કોંગ્રેસની ડિપોઝિટ ડૂલ થઈ જાય ત્યાં સુધી મતદાન કરવાની પણ જેમણે વાત કરી હતી। ત્યારબાદ તેમણે એક વિશાળ જે રેલી છે તે રેલી નીકાળીને રેલી અંદર બાઇકો સહિતના જે લોકો, બાઇક ચાલકો, જે કાર્યકર્તાઓ છે તે પણ જોડાયા હતા અને સાથે જ એક વિશાળ રેલી જે છે તે શરૂ થઈ હતી। આ રેલી જે છે તે કલેક્ટર કચેરી ખાતે આવી હતી। ત્યારબાદ તેમણે વિજય મુહૂર્તની અંદર એટલે 12:39 તેમણે પોતાનું ફોર્મ જે છે તે રિટર્નિંગ ઓફિસરને સુપ્રત કર્યું હતું। ઉમેદવારી પોતાની જે નોંધાવી છે। આ સાથે ડમી ઉમેદવાર તરીકે અપૂર્વ પટેલે જે પણ પોતાનું ફોર્મ જે છે તે આ સીટ માટે ભર્યું છે। ડમી ઉમેદવાર અપૂર્વ પટેલ ખેડા દેવસિંહ માટે બન્યા છે। દેવસિંહે એક આશા વ્યક્ત કરી છે કે જે લીડો જે આવી રહી છે 26 સીટો તે પૈકી વધારે લીડ જે છે તે ખેડા નડિયાદની જે સીટ છે તેની ઉપર આવવાની છે અને આજે લોકોએ જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તે વિશ્વાસ અને સાથે ભાજપે જે કાર્યો કરેલા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે કાર્યો કરેલા છે તેને ધ્યાનમાં રાખીને લોકો મતદાન કરશે અને 5 લાખની જે વાત લીડની હતી પરંતુ જે લીડ જે છે તે પણ વધી જવાની 6 થી 7 લાખની લીડ સાથે આ સીટ જે છે તે જીતવાના છે। ફરી વખત હેટ્રિક જે છે ભાજપની થવાની છે એવો તેમણે આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો। જી મેહુલ, દેવુસિંહનો જોમ અને જુસ્સો વધારવા માટે અનેક નેતાઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોની ભીડ પણ મોટી સંખ્યામાં જોવા મળી છે, શું કહેશો? જે પ્રમાણે સિનિયર જે આગેવાનો છે ત્યાં ફોર્મ ભરતી વખતે તમામ જગ્યા પર હાજર રહેતા હોય છે। વલ્લભ કાકડિયા પણ જે પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે, સાથે જે ભાજપની અંદર તેમનું જે નામ જે છે સિનિયર નેતાઓમાં ગણવામાં આવે છે। કાકડિયા હોસ્પિટલના તેઓ ટ્રસ્ટી છે। આવી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા અને ભાજપની સાથે પણ જોડાયેલા છે વર્ષોથી, તેઓ પણ હાજર રહ્યા હતા। સાથે ગોરધન ઝડફિયા પણ હાજર રહ્યા હતા। પોરબંદરથી પૂર્વ ધારાસભ્ય જે છે તેઓ પણ દેવુસિંહ ચૌહાણને સમર્થન આપવા માટે તેઓ પણ આવ્યા હતા। આવા જે નાના મોટા ઘણા બધા હોદ્દેદારો જે છે તે પણ આવ્યા હતા અને મોટી સંખ્યામાં જે લોકો જે છે તે દેવુસિંહને સપોર્ટ કરવા માટે અહીંયા આવ્યા હતા અને રેલીમાં પણ તેઓ જોડાયા હતા। જી મેહુલ, તમામ વિગતો સાથે જોડાયા તે બદલ ધન્યવાદ। તો ખેડાથી પણ એ સમાચાર। ખેડાની અંદર પણ ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે હવે સત્તાવાર રીતે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે। વિજય મુહૂર્તની અંદર દેવુસિંહ ચૌહાણે ઉમેદવારી નોંધાવી છે। નામાંકન પત્ર તેમના દ્વારા ભરવામાં આવ્યું છે। ભવ્ય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર વિશેષ નેતાઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં જનમેદની પણ આ રેલીની અંદર જોવા મળી હતી।
ઇફકોવાલા હોલથી કરી કલેક્ટર કચેરી સુધી આ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર મોટી સંખ્યામાં લોકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દેવુસિંહનો જોમ અને જુસ્સો વધારવા માટે અનેક ભાજપના નેતા અને અગ્રણીઓ પણ ખાસ હાજર રહ્યા હતા અને તેઓની ઉપસ્થિતિમાં વિજય મુહૂર્તની અંદર દેવુસિંહ ચૌહાણે પણ હવે ઉમેદવારી પત્ર ભર્યું છે.